નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર યુદ્ધ એટલે કે ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે. અમેરિકા દ્વારા જ આ યુદ્ધની શરૂઆત કરવામાં આવી છે. આની વ્યાપક અસરો થવાની છે. ભારતમાંથી નિકાસ થતી, અમેરિકા તરફ નિકાસ થતી 45 અબજ ડોલરની નિકાસને જોરદાર ફટકો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ભારતની આ નિકાસને દબાવીને ભારતને ડરાવવા ધમકાવવા માગે છે. ભારત પાસે પોતાનું ધાર્યું કરાવવા માગે છે. હવે આનો સામનો કેવી રીતે ભારત કરશે અને આની સારી અને માઠી અસર કઈ રીતની ભારત પર થશે તે વિશે આજે આપણે વાત કરવી છે. આધુનિક યુગ છે મિત્રો. હવે બોમ્બ, બંદૂક, તલવાર ભાલાથી યુદ્ધો લડાતા નથી અને જે લડાઈ છે તે કોઈ પરિણામ વગર પૂર્ણ થાય છે. બંને પક્ષે ખુવારી થાય છે, જાનહાનિ પણ થાય છે. જ્યારે અમેરિકાએ ભારત પર જે આ યુદ્ધ થોપ્યું છે, ટ્રેડ વોર એટલે કે વેપાર યુદ્ધ, તે એક પ્રકારની માઇન્ડ ગેમ છે, એક માનસિક લડાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના સ્વાભિમાન પર ઘા કરવામાં આવ્યો છે. તેઓ એક ઈસ્ટ ઇન્ડિયા કંપની ટાઈપની એક માનસિકતા સાથે ચાલી રહ્યા છે. તેઓ એમ સમજે છે કે ભારતની નિકાસ અમેરિકા તરફ બંધ થતાં ભારત ઘૂંટણીએ આવી જશે. અને આવું માનવાનું એક કારણ એ છે કે આ અગાઉ સાઉથ કોરિયા અને જાપાનમાં આવી રીતના નિયંત્રણો મૂકી, ટ્રેડ વોર કરી અને ટેરિફ વધારીને, અને ટેરિફ તો ન કહી શકાય કારણ કે આ કરવેરા નથી, આવા રાક્ષસી કરવેરા ક્યાંય હોય નહીં. આ એક પ્રકારના સેન્ક્શન એટલે કે પ્રતિબંધ છે. સામેવાળા દેશનું નાક દબાવો એટલે તેનું મોઢું ખુલે, તે ટાઈપની આ એક માનસિકતા છે. અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારતનો અબજો ડોલરનો વેપાર અમેરિકા સાથે થાય છે. આ બાબતનો તેણે લાભ લેવાની કોશિશ કરી છે. બીજી વાત એ છે કે વિશ્વનું ચલણ 56% જેટલા દેશો, 56% જેટલો આર્થિક વ્યવહાર ડોલરમાં થાય છે. એટલે ડોલર એ વૈશ્વિક ચલણ છે અને આ રીતે પણ અમેરિકાની મોનોપોલી છે. તો અમેરિકા આ તકનો લાભ લેવા માટે ભારત પર ટેરિફ વધારી અને 45 અબજ ડોલર જેટલી નિકાસ ભારતથી અમેરિકા તરફ જે થાય છે તેને તેણે રોકી દીધી છે. તેઓ પોતાની ધારેલ પોતાના બજાર, ભારતનું બજાર પોતાના માલ માટે ખોલવા માગે છે અને તેમનો આ એકતરફી નિર્ણય છે. કારણ કે અમેરિકા વિકસિત દેશ છે અને ભારત વિકાસશીલ દેશ છે. ભારતને હજી પોતાના ખેડૂતોનું, પશુપાલકોનું, મધ્યમ વર્ગનું ઘણું ધ્યાન રાખવાનું છે. જો અમેરિકાની વાત માની લેવામાં આવે તો આ ફરી એકવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું શાસન, ઇનડાયરેક્ટ શાસન ભારત પર થઈ જાય અને ભારતના ખેડૂતો અને ભારતના પશુપાલકો પાયમાલ થઈ જાય, જે ક્યારેય સ્વીકાર્ય ન બને. અને આ વાત મનાવવા માટે રશિયન ક્રૂડ ઓઇલનું બહાનું લઈ અને અમેરિકન પ્રમુખ ભારત પર તૂટી પડ્યા છે. પરંતુ આ માત્ર આફત નથી. આપણે તેને આફતની રીતે ન જોઈ શકીએ. આ એક અવસર છે. કેવી રીતે અવસર છે? તો આપણે વાતો તો વોકલ ફોર લોકલની ઘણી કરીએ છીએ. જે લોકો વોકલ ફોર લોકલની વાતો કરે છે તે પણ વિદેશી વસ્તુઓ વાપરે છે. આપણે એવું સૂત્ર પણ બોલીએ છીએ કે સ્વદેશી અપનાવો, દેશ બચાવો. તો આપણે સ્વદેશીની જગ્યાએ મોટા ભાગની વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલથી માંડી અને ગાડીઓ સુધી આપણે લગભગ આપણા હાથમાં આવતી, આપણને ઘણીવાર તો ખ્યાલ પણ નથી હોતો અને આપણે એ જોવાની તસ્દી પણ લેતા નથી કે આમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું છે કે મેડ ઇન જાપાન લખેલું છે, મેડ ઇન ચાઇના લખેલું છે, મેડ ઇન અમેરિકા લખેલું છે, શું લખેલું છે એ આપણે ક્યારેય
જોવાની તસદી લેતા નથી. આપણે ક્યારેક ગુણવત્તા તરફ નજર નાખીએ છીએ અને ક્યારેક આપણે ભાવતાલ તરફ નજર નાખીએ છીએ. અને ત્રીજી વાત છે સર્વિસ, વેચાણ પછીની સર્વિસ. આ બાબત પણ આપણને અસર કરતા છે. અન્ય એક વાત એ છે કે દેખાદેખી, જે ઓનલાઈન ખરીદીની વાત છે, એમેઝોન જેવી અમેરિકન કંપની ભારતના વેપારીઓના પેટ પર સૌથી મોટું પાટું મારી રહી છે. આપણે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક વેપારીઓને આનો ખૂબ મોટો માર પડે છે. તો આ બધું એમનેમ તો ના થઈ શકે ને, એટલા માટે આમાં ક્યાંક ને ક્યાંક આ વાતનો બીજો ભાગ પણ હોવો જોઈએ. એમેઝોનના સક્સેસ થવા પાછળ ક્યાંક ને ક્યાંક સ્થાનિક વેપારીઓની ઉદાસીનતા છે. ઓછા નફે વધુ વેપાર કરવાને બદલે ક્યારેક વધારે નફાની લાલચમાં સ્થાનિક વેપારીઓએ ગ્રાહકો ગુમાવ્યા છે. વેચાણ પછીની જે સર્વિસ હોય છે તેમાં ક્યારેક કોઈને અસંતોષ હોય, વસ્તુ બદલવી હોય, ત્યારે સ્થાનિક વેપારીઓ તે પ્રકારનું વલણ અપનાવતા નથી, આકરું વલણ અપનાવે છે. પરિણામે તેનાથી વધારે સારો વિકલ્પ મળતા, બદલાવાની સારી સગવડતા મળતા, ઓછા ભાવે મળતા અને સારી સર્વિસ મળતા લોકો ઓનલાઈન તરફ ફર્યા છે. ત્યારે આ સ્થાનિક વેપારીઓ માટે આ ટ્રેડ વોર એક મોટા અવસર સમાન છે લોકોનો વિશ્વાસ ફરી જીતવા માટે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, નવરાત્રિ, દિવાળી આવી રહી છે, ત્યારે એક રાષ્ટ્રભાવના ભારતમાં ઉત્પન્ન થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેના માટે નિમિત્ત બન્યા છે કે ભારતના લોકો આ વખતે મોટા ભાગે સ્વદેશી વસ્તુની ખરીદી કરશે અને સ્થાનિક સ્તરેથી કરશે. તો સ્વદેશી વસ્તુના ઉત્પાદકો, ઉદ્યોગકારોએ પણ પોતાની વસ્તુની ગુણવત્તા ખૂબ ઊંચી રાખવી પડશે અને ભાવ વ્યાજબી રાખવો પડશે. નફાનું ધોરણ થોડું નીચું રાખવું પડશે. ત્યારબાદ તેમણે વેચાણ પછી સર્વિસ સારી આપવી પડશે. તો ભારતને જે ખૂબ વિશાળ બજાર છે, 140 કરોડની બજાર, તેનો લાભ પણ ભારતના વેપારીઓને, ભારતના ઉદ્યોગકારોને મળી શકે. આપણે અહીંયા જ પાછા પડીએ છીએ. આપણે વસ્તુની ગુણવત્તા પણ ક્યારેક જાળવતા નથી, નફાનું ધોરણ ક્યારેક ઊંચું રાખીએ છીએ અને વસ્તુ લીધા પછીની સર્વિસમાં આપણે ખૂબ મોટી થાપ ખાઈએ છીએ. આ બાબતને કારણે ગ્રાહકો નારાજ થતા અન્ય તરફ જતા રહે છે. વેપારીઓ આ વાતની કાળજી લે તો ભારતીય ગ્રાહકો આ વર્તમાન સંજોગોની અંદર ફરી તેમની પરત ફરી શકે છે અને અમેરિકાને અને ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ મોટો બોધપાઠ મળી શકે. તેમને એમ જ છે કે ભારત તેના પર નિર્ભર છે, પણ અમેરિકાની અનેક કંપનીઓ, વિદેશની અનેક કંપનીઓ ભારતમાંથી અબજો ડોલર પોતાના દેશમાં ખેંચી જાય છે. ત્યારે આ કંપનીઓને ટક્કર આપવા માટે સ્વદેશી કંપનીઓએ પોતાના માલ સામાનની એટલી ઊંચી ગુણવત્તા લાવવી પડશે, તે કંપનીઓ જેટલી તો એટલીસ્ટ લાવવી જ પડશે. અને વેચાણ વખતે અને નફાનું ધોરણ ઓછું રાખીને, આપણે સેવાની વાત નથી કરતા, નફાનું ધોરણ ઓછું રાખવાની વાત કરીએ છીએ. અને ત્યારબાદની સર્વિસમાં ખૂબ કચાશ જોવા મળે છે. આપણે કોઈ વાહન લીધું હોય, કોઈ વસ્તુ લીધી હોય, કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લીધી હોય, જો તે ખરાબ નીકળે અને તે સ્વદેશી કંપનીની વસ્તુ હોય તો તે લોકો ખૂબ દિલ દગડાઈ કરે છે. આવી વ્યાપક ફરિયાદો જોવા મળે છે. કોઈ સ્કૂટર લીધું હોય અને તેમાં કોઈ ખામી આવી જાય તો સ્થાનિક કંપનીઓની સર્વિસ ખૂબ ખરાબ જોવા મળે છે. હમણાં જ એક વિદેશી કંપની હુન્ડાઈ પર કોઈએ ફરિયાદ કરી છે કે એક ગાડી ક્રેટા લેવામાં આવી છે અને ત્યારબાદ તે ખરાબ નીકળતા તેની સર્વિસ અને શોરૂમ સંચાલકો દ્વારા કોઈ સારો જવાબ ન મળતા, કોઈ સારી સર્વિસ ન મળતા તેણે આખરે કોર્ટનો શરણ લેવાની વાત થઈ છે. હવે કોર્ટનું શરણ લે તે બહુ લાંબી વાત થઈ જાય, ત્યાં તો વાહનને કેટલાય વર્ષો વીતી જાય. આપણી ન્યાય પ્રણાલીને આપણે જાણીએ છીએ. એટલે વેપારીઓએ સ્વતઃ જાગૃત થવું પડશે અને વસ્તુ વેચ્યા પછીની સર્વિસમાં પણ તેઓએ સારી સેવા આપવી પડશે. તો ગ્રાહક બંધાશે. ગ્રાહક શું કામ ભાગે છે તેનું આ સૌથી મોટું કારણ છે.
આમ આપણે ઘણીવાર સ્વદેશીની વાત કરીએ છીએ, વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, ત્યારે અનેક લોકો આપણને એ બાબતમાં ટકોરે છે કે આ સ્થાનિક વેપારીઓ નફાનું ધોરણ પણ ખૂબ ઊંચું રાખે છે. ત્યારે આપણે જો આ આફતને જે અમેરિકા દ્વારા ભારત પર ઇમ્પોઝ કરવામાં આવી છે, જે વેરાઓ વધારી દેવામાં આવ્યા છે, તેને આપણે અવસર તરીકે કેમ ઉપયોગ કરી શકીએ અને ભારતની જનતા પણ વધુમાં વધુ સ્વદેશીને મહત્ત્વ આપે, વધુમાં વધુ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરે, તો આ ઓનલાઈન અમેરિકન કંપનીઓ, આ વિદેશી કંપનીઓને એક જોરદાર બોધપાઠ મળી જશે કે ભારત છે, કારણ કે આ એક ભારતના સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. ભારત કોઈનું ગુલામ નથી કે તમે કયો ત્યાંથી જ તમારે તેલ ખરીદવાનું, તમે કયો તે પ્રમાણે અમારે વિદેશ નીતિ તૈયાર કરવાની, તમે કયો તે પ્રમાણે અમારે તમને અમારા દેશમાં વસ્તુ વેચવાની છૂટ આપવાની, તમે કયો તે પ્રમાણે અમારે અમારા દેશમાં તમારી વસ્તુના વેરા લેવાના. આ બધું ગુલામ માનસિકતા જતી રહી છે. એટલે ભારત સરકારને અત્યારે આપણે ટેકો આપવો પડે અને આપણા અર્થતંત્રને ટકાવી રાખવા માટે આપણે સ્થાનિક વસ્તુનો જ, સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ. દરેક પ્રકારની વિદેશી કંપનીઓમાંનું ખરીદી વેચાણ શક્ય હોય ત્યાં સુધી ટાળીએ અને આ બાબતમાં તમામ પક્ષાપક્ષીથી, તમામ માન્યતાઓથી અલગ રહી અને એકમાત્ર ભારતીય તરીકે વિચારી અને 140 કરોડ લોકો જો આ વાતનો જવાબ આપે તો અમેરિકા તો શું આખું વિશ્વ ભેગું થઈ જાય તો પણ ભારતના કિલ્લાની કાંકરી ખેરવી શકે તેવી કોઈ શક્યતા નથી. જય હિન્દ, જય ભારત.